जय माता जी, जय द्वारिकाधीश। अरे तो हालत बहुत खराब है यार। हाँ, एम तो बटको भरसे बे डायरेक्ट बूची पकड़ हम काल रातनी त्रीजा माळथी पड़ी ने तो धाबा ऊपर थी आम हामे छत ऊपर थी पेला छत ऊपर थी पड़ी थी ऊपर छत ऊपर थी। हाँ हाँ नीचे आए लाइन मित्रों बिलाड़ी काले लगभग 1 वागे ऊपर छत ऊपर थी सॉरी धाबा ऊपर थी छेक नीचे पड़ी है। તમે જોયું ને બે પાછળની કમર જ જતી રહી લાગે છે। કાલની 1 વાગ્યાની અહીંયા ત્યાં આગળ એના ઘેર આમ આગળના ધાબા ઉપર પડી છે પણ જોયું કેવડો મોટો બ્લોક છે આખી કોલોની છે આ અને એ રાખે છે હીરો એ બિલાડા એટલે રાખે એટલે મતલબ કે ખવડાવે બે રખડતા રખડતા આવે તો કંઈક ખવડાવે શું પણ હવે શું કરીએ। કાલે કહે છે કે કેટલા જણને કાલ ફોન કર્યા તે એનિમલ વાળાને કોઈને ફોન કર્યા હતા? આ ઓલું 1982 નંબર 1962 81 1962 નહીં 81 પણ મેં કર્યો તો લાગતું નહોતું 1962 ન લાગ્યો પછી પેલા કંઈક 2-3 ફોન કર્યા હતા મને કીધું અત્યારે કે 2-3 એનિમલ વાળાને ફોન કર્યા પણ કોઈ આવ્યું જ નહીં કે તો કાલની આ એનું મોઢું બી તૂટેલું છે લગભગ મોઢામાં લોહી નીકળેલું છે મોઢામાં તૂટેલું છે અને કમર બી ફેલ છે એનો પગ બંને પગ બી જતા રહ્યા છે। ગઈકાલની 1 વાગ્યાની આ પડી છે અહીંયા કણે તમે વિચાર કરો આ અબુલ જીવનું કોઈ નથી। હવે અત્યારે હું સ્કૂલ વર્ધીનું કામ બતાવી અને આવ્યો એટલે તરત એ ઘેર આવ્યો હતો તો અત્યારે વર્ધીનું કામ પતાવીને તરત જ હું આવી ગયો એમને ત્યાં કણે અહીંયા બ્લોકમાં ઉપર ધાબા ઉપર એવી હાલતમાં પડી હતી ને તમે જુઓ આપણને આપણો જીવ બળી જાય। હવે એને આપણે ક્યાંક લઈ જઈશું હોસ્પિટલ તો લઈ જ લેવી પડશે એવી બિચારી શું કરે હવે ભગવાન ભગવાન ભગવાન। કહે છે કે કાલે એનિમલવાળાને કોલ કર્યા હતા પણ કોઈ આવ્યું નથી એવું કહે છે પેલા 2 છોકરા બીજા હતા એણે મને હમણાં વાત કરી। મિત્રો ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ખાતે આપણે પહોંચી ગયા છીએ બિલાડીને લઈને પણ અંદર આવીને મેં જોયું અત્યારે તમે જુઓ હવે પારાના કેસ ચાલુ થાય છે તો અમારા સાહેબો જોડે બિલકુલ અત્યારે તો એમ સમજો કે ટાઈમ જ નથી હોતો। સાહેબ કેટલા કેસ આવ્યા પારાના? અત્યાર લગી 30 આવી ગયા છે। 30 આવી ગયા? ઓહો એક સાથે બે ને બોટલ ચડે છે ને જો અંદર બી ચાલુ જ છે આપણે અંદર બી અમારા સાહેબ બોટલ ચડાવી રહ્યા છે એ ડોગીને જ જો એટલે અત્યારે હવે પારોનો કેસ ચાલુ થઈ ગયો છે તો મિત્રો અમુક જે એનિમલ્સવાળા છે ને જે ખરેખર દિલથી કામ કરે છે એમાં તો પહેલું નામ ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટનું આવે છે જે ખરેખર દિલથી કામ કરે છે કારણ કે કાલે તો આ ભાઈએ લગભગ અહીંયા ફોન નથી જ કર્યો બાકી તરત જ જવાબ તો મળી જ જાય। અને રહી વાત આજની તો આજ મેં એમને કોલ કર્યો આટલા કેસ 1-2 ડોગીના બચ્ચા અહીંયા છે એક અંદર બોટલ ચડાવે છે અને હજી બીજા 8ને તો બોટલ ચડાવવાના છે કારણ કે પારોનો કેસ ચાલુ થઈ ગયો છે હવે નાના ગલુડિયાઓને। તો મિત્રો આપના આજુબાજુ એરિયામાં જો કદાચ આ રીતના કોઈ ગલુડિયા હોય તો તમે કોઈ એનિમલ્સની ગાડીની રાહ ના જોતા મહેરબાની કરીને કે ભાઈ ચલો સાંજ સુધીમાં આવી જશે એને બોટલો ચડાવવી પડતી હોય છે ખાલી ઇન્જેક્શનથી કામ નથી ચાલતું પારોના કેસમાં એને બોટલો ચડાવવી પડતી હોય છે તો એને બને ત્યાં સુધી નજીકની જે સંસ્થા હોય એ હોસ્પિટલ એને આપણે જાતે પહોંચતું કરવાનું। દાખલા તરીકે જો આ ભાઈ બિલાડાને કાલના લઈને ત્યાં
પડી રહ્યો હતો પણ કોઈ એનું ભાવ પૂછતું નહોતું બરાબર. તો હું કેવો બાઇક લઈને તરત જ અહીંયા પહોંચી ગયો ને, અને હું આ રીતની મારા એરિયામાં આજુબાજુમાં જે એરિયો છે, મારા બહુ મોટો એરિયો છે, આજુબાજુમાં જ હું આ રીતની સેવા આપું છું અમારા આજુબાજુ. કારણ કે આખા બધા અમદાવાદમાં એમ તો ઈસનપુરથી બી ફોન આવે, ક્યાંથી ફોન આવે મારી ઉપર, પણ હું ના પહોંચી શકું એટલે. કારણ કે મારે મેન સ્કૂલ વર્ધીનું કામ છે, તો મને જે 2-3 કલાકનો સમય મળે ને એની અંદર હું આ સેવા કાર્ય કરું છું, અને 99% તો હું પહોંચી જ જાઉં છું આ રીતે. મારા આજુબાજુમાં તો તકલીફ પડવા, તો હરેક એરિયાની અંદર જો આ રીતે કોઈ સેવાભાવી માણસ હોય ને તો ખરેખર આ અબોલ જીવોનું બહુ સારું એવું કામ થાય. અને આવી સંસ્થા જે હોય મિત્રો, વારંવાર હું વિડીયોમાં કહું છું કે આવી સંસ્થા હોય તો એમને દાન કરવાનું ભૂલતા નહીં તમે, જેથી તમારું દાન છે ને કંઈક લેખે લાગે. બીજે આપ્યા કરતાં આવી સંસ્થાઓમાં દાન આપો તો ખરેખર એ યોગ્ય જગ્યાએ દાન પહોંચે. તો મિત્રો જોઈ લો તમે, અત્યારે છંટકાવ બી થાય છે દવાનો, કારણ કે હવે પારોના કેસ ચાલુ થઈ ગયા છે. મારા એરિયામાં જ લગભગ નહીં તો 65થી 60 ગલુડિયા છે નાના. આ અત્યારે હાલમાં 60 ગલુડિયા છે બરાબર. હવે હું ખુદ અત્યારે ટેન્શનમાં છું કે હવે આ પારો ચાલુ થયો છે ને તો મહાકાલ થોડું એમની ઉપર રહેમ નજર કરે અને આ ગલુડિયાઓને બચાવે. હું તો સાહેબ એ વિચાર કરું છું કે મારે તો યાર અહીંયા કણે 60-65 ગલુડિયા છે, હું શું કરીશ યાર? મારે તો લઈને દોડ જ કરવું પડશે અહીંયા. વેક્સિનેશન જરૂરી છે હે ને? બરાબર, ચોક્કસ. તમે કીધું જ તું ને મને, આપણે ના આપી જ દેવી છે, વેક્સિનેશન કરાવી જ નાખવું છે બને એમ પહેલાં, બરાબર ને? તો મિત્રો, ધ ઇન્ડિયન સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટમાં સાહેબ કહે છે વેક્સિનેશન જરૂરી છે. તો આપણા વિસ્તારમાં જો આજુબાજુમાં ક્યાંય આવા નાના પપ્પી હોય ને તો ચોક્કસથી ચોક્કસ એમને વેક્સિનેશન કરાવજો, અને એ જરૂરી છે. એમાં ખર્ચો થાય છે, નથી થતો એવું, કારણ કે વેક્સિનેશન બહુ મોંઘી આવે છે, પણ આવી સંસ્થાને તમે સંપર્ક કરો તો દાન પુણ્યમાં થઈ જાય છે. જરૂરી છે આપણે દાન આપવું, અને આ અબોલ જીવો માટે જ કામમાં આવવાનું છે મિત્રો. એટલે મારા સાહેબ ચાલુ પડી ગયા છે. ના મારે આવી રીતે જ પકડાય, નહીં તો હાથ બાથ તોડી નાખે. આ લોકોને તો રોજનું છે, એક દિવસનું નહીં. એને મોઢામાં એ વાગેલું છે. ઊભી નહીં થતી, કમર ફેલ. થેન્ક યુ, ધન્યવાદ. હવે આને આપણે 3 દિવસ લઈ જવાનું સળંગ, બરાબર? એટલે આજ તો ઇન્જેક્શનો આપી દીધા છે ને, એટલે હવે કાલે બી લઈ જઈશું ને પરમ દિવસ બી લઈ જઈશું. હો, અને આ ખવડાવજે એને. અને હવે પછી એવું કંઈ થાય ને તો મારો કોન્ટેક્ટ કરજે પાછો, ભૂલતો નહીં. ચાલ બાય. હે, ભલે કંઈ વાંધો નહીં. હે, સારું, ચાલ. પછી મને એમ ના કે લાઈવ તું પી. હા, એ ધ્યાન. અમુક વાર પીધેલો હોય તો હું તો કેવું આવું કે આ તો પુણ્યનું કામ છે. કંઈ વાંધો નહીં, આવવાનું. હા.